નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાં યોજાયેલ પટેલ એક્ઝિબિશનમાં આજે કચ્છ જિલ્લા કલેક્ટરે આપી હાજરી તેમજ લોકોને નોટોની વિમુદ્રીકરણમાં મદદરૂપ થવા કરી અપીલ। લઘુ ઉદ્યોગમાં અનેક કચ્છીઓએ કાઠું કાઢ્યું છે, તેમાં પણ પાટીદાર સમાજ લઘુ ઉદ્યોગ ક્ષેત્રે સવિશેષ આગળ વધ્યો છે। ત્યારે આજે પટેલ બિઝનેસ એક્ઝિબિશનમાં લઘુ ઉદ્યોગના વિકાસ સંદર્ભે તજજ્ઞો અને પંકાયેલા ઉદ્યોગકારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભુજની ભાગોળે પ્રાઇમ કોમર્શિયલ મેદાનમાં પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું 4 દિવસીય આયોજન થયું છે, જેમાં આજે જાણીતા ઉદ્યોગપતિઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પટેલ બિઝનેસ એક્ઝિબિશનનો વિધિવત પ્રારંભ થયો હતો। આજે બીજા દિવસે એક્ઝિબિશનમાં લઘુ ઉદ્યોગો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સન્માન બાદ શાબ્દિક પ્રાસંગિક પ્રવચન બાદ ઉપસ્થિત અગ્રણીઓ અને વેપારી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું હતું, જેમાં બહુચરાજીથી આવેલા કિરીટભાઈ પટેલ અને બિઝનેસ સેલના કન્વીનર પુરુષોત્તમભાઈ પટેલ દ્વારા લઘુ ઉદ્યોગ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં કઈ રીતે ઉદ્યોગોનો વિકાસ થઈ શકે અને લઘુ ઉદ્યોગનું ઉત્થાન કઈ રીતે કરવું, તેને માર્કેટમાં કઈ રીતે સ્થાન મળી શકે, આવા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે જ એક્ઝિબિશન સ્થળે ઊભા કરાયેલા 147 જેટલા સ્ટોલની મુલાકાત સેંકડો લોકોએ લીધી હતી। આજે બીજા દિવસે પ્રારંભે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ડીડીઓ સીજે પટેલ ખાસ ઉપસ્થિત રહી અને આવા કાર્યક્રમોની સરાહના કરી અને આયોજનને બિરદાવ્યા હતા। પટેલ બિઝનેસ એક્ઝિબિશન 2016-2017 આજનો જે અમારો જે આ કાર્યક્રમ છે, એમાં છેલ્લા 4 વર્ષ કરતાં વિશેષ જ્યારે તમામ ગુજરાતથી મોટા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા હોય, આપણા પાટીદાર અધિકારીઓ પણ હોય, પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હોય, ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયા લેવલથી પણ આપણા પાટીદાર ઉદ્યોગપતિઓ આવેલા છે, વિદેશથી પણ ઉદ્યોગપતિઓ આવેલા છે। એટલે આ વર્ષનો જે પટેલ બિઝનેસ એક્ઝિબિશન છે એ ગુજરાત લેવલનો તો આપણે કહી શકીએ, પણ એક ઇન્ડિયા લેવલનો પણ આપણે એમને કહી શકવાનો પ્રયત્ન કરીએ। વિદેશથી પણ ઘણા બધા આવેલા છે, એટલે ખૂબ જ વિશાળ આ વખતનું એક્ઝિબિશન અમે કહી શકાય એવું અમે કરીએ છીએ। એટલા બધા યુવાનો ગુજરાતથી આવેલા છે આ બિઝનેસ એક્ઝિબિશનમાં, તો આવતા સમયમાં જે સાહેબના સપના છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, તો આ બધા પ્રોજેક્ટ ઉપર અમે લોકો સારા પ્રયત્નો એવા કરીએ છીએ, જેના કારણે અપકમિંગ યુવાનો વિશેષને વિશેષ આ એક્ઝિબિશનનો લાભ લઈ અને ભારતના નિર્માણમાં સહયોગી થઈ શકે એવો અમે એક પ્રયાસ કરીએ છીએ। અત્યારે દરેક અધિકારીઓ તેમજ સામાજિક અગ્રણીઓના મોઢેથી એક જ વાત નીકળે છે કે આવો ને આવો એક્ઝિબિશન ઇન્ડિયા લેવલ ઉપર થાય, તેમજ મોટા દરેક ઉદ્યોગપતિઓ અમદાવાદની અંદર પણ આપણે કરીએ, ગુજરાત બહારે પણ આવા એક્ઝિબિશનો થાય, તો આ એક્ઝિબિશનને એક મોટી અત્યારે હાઇટ મળી છે એવું અમે જાણી રહ્યા છીએ।